ગામમાં પછી પેલું પ્રોબ્લેમ થઈ ગયું ખૂટિયા ને બધું પછી વાવ્યું હતું ને તે હામી ગાડી આવતી હતી હું આમ ખાવા જતો હતો તેમ જવા દીધી મેં તો ડાયરેક્ટ આપણે પગી જાય છીએ મહુવા ને મહુવામાં કોણ બેઠા હરેશભાઈ એલા પણ હે હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણા વિડીયો જોતો બધા મજામાં જ હોય તો છે ને આપણું મસ્ત મજાનો ગુડ મોર્નિંગ ફરી વાર થઈ ગયું છે ને આપણી પાછળ જો કોઈ નથી દેખાતું દેખાય કારણ કે બધે છે ને કામે વહી ગયા છે ને થોડાક એવા છે ને માણસો એ થોડા ઘરમાં છે અત્યારે મારા ગઢામાં જો શું કરો ગઢામાં ધોવા જવા તે નાવા જાવું તે હાબુ કાઢું છે તો અત્યારે છે ને હું થોડોક મોડો આજ તો બહુ મોડો ઉભો છું મિત્રો કેટલા બધા વાગી ગયા 10 વાગી ગયા પોણા 10 વાગી ગયા ને અત્યારે હું જે છે ને ફ્રેશ થઈને આવ્યો છું કેમ કે હાજે થોડુંક કામ હોય એમ થોડુંક વધી જાય એડિટિંગ નું બધું થઈ જાય એટલે મોડે બધું જાગવું પડે એટલે મોડે બધું તો સુઈ જાવ ને એમ મારો મેં અત્યારે બાળ મંદિર વહી જાય છે અનિતા ભણવા વહી જાય છે અને મારા પપ્પા છે ને કામે વહી જાય છે ગેસના બાટલાની ડિલિવરી કરવા અત્યારે મારા ભાઈ જો ગાડીને ખ્યાલ હોય છે ને આમ તાણી એક્સ્યુલેટર દે ને કેટલું કારણ કે છે ને કીધું ને હકારી નથી ને ઓલો કરો ને આમ જો કેમ કરે થોડીક ગરમ કરી ઉડે એટલે પડતો નહીં એટલે પણ મિત્રો કાર્યકર ને આવું કરવું જરૂર છે કારણ કે છે ને આ ગાડી કેદુની શરૂ જ નથી કરી કેમ કે એની બ્રેક થોડું ઓલું છે ને એટલે કેદુની શરૂ નહીં કરીને પછી નવી ગાડી આવીએ ને તેદું આને આઈડી નથી હા માની એક મોટી ગાડીનું વધી ગયું નવી ગાડીનું આને બિચારીને ઘટી ગયું કાંઈ વાંધો નહીં તારે આગળ હાલો કે ટ્રાય કરું હાલ પકડે મોબાઈલ જવાનું છે મોબાઈલ જવાનું છે હા હાલો કે ટ્રાય કરું કીધું ને આ કે મિત્રો આ ગાડી આપણે દર્શન ગાડી શીખવાડવાના છે ને વ્લોગ નાખવાના છે સ્પેશિયલ ગાડી શીખવાડવાના ડેઈલી ના કારણ કે ગાડી હવે શીખવી પડે કારણ કે હવે તો મોટો યુટ્યુબર થઈ ગયો કા શરૂ થઈ ગયું છે ફાઇનલી હવે તો હાંકવા માંડ્યું ધીમે ધીમે એમ તો થોડીક ફાવે છે પણ હાવ રિયલ નથી ફાવતી હાંકી ન હોય કે પણ આજ ફાઇનલી છે ને મોવા લઈને જવાનો છે અને મોવાની અંદર ગાડી હકરાવવાની છે છેલ્લી બાકી ગમે થાય કેમ મોવાની અંદર તારે ગાડી હાંકવાની છે ગમે ટ્રાફિક હોય તો કેમ ઈ તારે જવાનું મોવાની અંદર તારે ગાડી હાંકવાની છે ગમે એમ કરીને પાછળ ખટાર આવતો મારથી બેન થઈ ગયું તો ઈ તારે જવાનું હર્ષભાઈ થી જો અહીંયા હોઈ ગયો છે અહીંયા તો અહીંયા હું તો જ નતો કઈ જગું ફાઇનલી જ્યારે હોઈ ગયો છે ત્યારે મારા ભાઈ ને આ ગાડી કોણ છે ને મારી ઓલા પણ ચોપડી હું આ જાકો ને હલકી છે એટલે આ તમારી ઉપર છે ને હરકી હાલો હવે હાકી મેં કદી છે ને હાકી નથી આમ અહીંથી વાડી સુધી એમ તો હાકી કરે પણ મોવા સુધી આમ મોવામાં કોઈ દી નહીં હાકી મને બીક લાગે થોડી નર્વસ ફીલ થાય કારણ કે છે ને ટ્રક બધા મોટા કેવા મોટા સાધનો હોય એમાં મારે કેમ હાકી બંધ પડી ગયું હોય તો થોડીક બીક લાગે પણ હાલો જે થાય જોયું હાલો અત્યારે મોવા જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને દર્શન થી ગાડી શરૂ ન થતી હાકી જો ગરમી જરા થઈ ગઈ માર કી લીવર નહીં દેતો ક્યાં લીવર તાણી જોરથી કઈક માર છે ને એમાં એ રીતે કઈક મારવાની ધીમે ધીમે કઈક મારો તો શરૂ ન થાય કઈ હા યો બસ ને તો ગાડી હાક ને ડરવાનું જરાય નહીં ભલે ભટકાઈ જતી રેડી બંધ ન પડ્યું જોવે સમજાણું તને તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી આપણે અધવશ્ય પૂગી જાય છે 3 કિલોમીટર હું હાલી ગયો બોલો આ ગાડીમાં આ બે ગાડી અહીં પાર્કિંગ કરી નાખી છે ને અત્યારે માલ ઢોર કોક આવે ને મને કાંક બીક લાગવા પડે ને એટલે બંધ પડી જાય ને કાંક થાય ને પછી ઘડીએ પાછા રોદા આવે બમ્પર આવે એવું કાંક થાય ને બંધ પડી જાય થોડીક બીક લાગે ને એટલે મેં કોઈ એટલી બધી હાકી નથી હજી તો પછી સીટી આવશે તારે તો પછી કંટ્રોલ રાખવું પડશે મારા મગજમાં ગામમાં પછી પેલું પ્રોબ્લેમ થઈ ગયું ખૂટિયા ને બધું પછી વાવ્યું હતું ને તે હામી ગાડી આવતી હતી હું આમ ખાવા જતો હતો તેમ જવા દીધી મેં તો ડાયરેક્ટ પછી બ્રેક મારી પડી ઓલા કે સોય તો હાલ તો ઊભી તો રાખતો હોય એમ કે હાલો કાંઈ વાંધો નહીં આપણે નવું છે એટલે હાલ છે બાકી રસ્તે આપણે જો ઉભા રહી જશે આપણી બે ગાડીને પાર્કિંગ કરીને બાકી અહીંયા કેવું મોસમ છે સારે ફરતે વાડિયું ને રોડ વચમાં કેવું મસ્ત લાગે વાહ વાહ તો માઇન અત્યારે 4 થી 5 કિલોમીટર કાપ્યું ને દર્શક જો હેલો ધીમે પેહું ને એવું આડું આવે ને તારે એને બહુ કેવા લાગે આમ બ્રેક મારવી કે શું કરવું એમ થાય એને ફાઇનલી મિત્રો આપણે પગી જાય છે મહુવા ને મહુવામાં કોણ બેઠા અથવા કાકી ને સાગરભાઈ ને હરેશભાઈ એલા પણ હે આવો સાગરભાઈ આવો મહુવાના માણસો એટલે મહુવામાં હું સુરતના માણસો કેમ છે આ મજા હો તમારે કેમ છે કેમ અચાનક ના આવી ગયા મજા નથી આવ ને હાલો દવાખાને હવે કાકી ને આવી હરેશભાઈ આવી જશે મહુવામાં સુરત થી ઠેઠ કેટલા વાગે નીકળતા સુરત થી સાંજે 9 વાગે અત્યારે 10 વાગે હાલો ભાગુન કરે ગાડી આપણે છે ને અહીંયા પાર્કિંગ કરી છે ને હું નરેશભાઈ ઉતરી જશે કારણ કે અમારે આ ગાડીમાં જવાનું છે મારા ભાઈ જોરો તે ઓલે પણ એ ગાડીમાં જાય હાલો છે ને હરેશભાઈ ની કરતા બાકી હાલો અત્યારે પુરાય છે પેટ્રોલ અત્યારે પેટ્રોલ પુરવાનું છે હરેશભાઈ
બોલો કેટલાનું પીરો આમાં 100. 100. તો અત્યારે મેં આવ્યા હતા બજાજના શોરૂમે, કારણ કે ગાડીમાં ઓલો ઓન ખરાબ થઈ ગયો હતો ને, ત્યાં થોડી ગોલી કરવાનું હતું તે ગાડી અહીં મૂકી જવાનું છે. તો અહીં ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે. હવે જવાનું છે આ ગાડી. હાલો તો આપણે ગાડી અહીં મૂકતા જઈને આપણે ઓલી ગાડી જતા જઈએ. હાલો અત્યારે અમે અહીં ઉતરી જાય છીએ. ગાડી અહીંયા કેમ કે ઓલે પણ ગારો છે અહીંથી રાખવી પડશે, પણ અમારે અહીંથી જ જવાનું છે. પાયતા ઓય વાવ આમ જો બધું ગારા વાળું બીગડું જઈ ધોવા પડશે. ક્યાં છે પગ દીધો થી મને કહેજો. બીજો ચા દેવાનું છે, ચા દેવાનું છે બીજો પગ અહીંયા લા કેટલા દિવસ પછી આવ્યા અહીંયા? અહીંયા હું આવ્યો છું 1.5 મહિના પછી. વરસાદ ચાલુ થઈ ગયો પછી 1.5 મહિના. માન ઘેરે પૈકા આવે રસ્તામાં તો હાવ કેવાય એવો નતો. બોલો રસ્તો કેવો ખરાબ હતો, પગ તોય સેલે બગડ્યા. અહીં ધોઈ નાખો પગ. એ હરેશભાઈ અહીં ધોઈ નાખો પગ. હા, આમાં નાવાનું છે આપણે. નાવા કઈ ને આ ખાલી પગ ધોઈ નાખી. ફાઇનલી મિત્રો આપણે છે ને હરેશભાઈ ના સાપરે પૂગી જાય છે. મારા બેન ને બોલાવો, આમ જો બિચારા કામ કરે. તો કોણ છે? રોગ નંબર લાગી ગયો. પોપટ જો આગે કેવું લાગે? ક્યાં લોહી નીકળી જાવ. નાના છોકરાને બનાવે. આ ભાષા કોને આવડે? એટલે ઉધરા ખાવું. ટેક એવું છે એમને. તો હાલો અહીંયા છે ને આપણું ઘરનું સ્વિમિંગ પુલ છે ને, એમાં આપણે થોડોક પગ ધોઈ નાખીશું. આપણું સ્વિમિંગ પુલ ઘરનું સ્વિમિંગ પુલ છે. અહીંયા આપણે નાયા હતા, તમને ખબર હોય તો. બહુ જૂનો બ્લોગ છે, પણ હાલો આપણે જ્યારે પગ ધોવાના છે ને પગ ધોઈ નાખીએ, કારણ કે હાવ ગારાવાળા છે ને ત્યાં અહીં ધોવા પડશે. કારેશભાઈ તમારે કેમ ન બગડ્યા પાયતા? આ તો શું કે આમ જો પેલા અહીં તમે જોવો તો એકવાર. અહીંયા કેવું મસ્ત મોસમ છે ને, આપણે ઘરના સ્વિમિંગ પુલમાં છે ને આપણે પેલા પગ ધોઈ નાખીએ. વાહ વાહ, કેવું ઠંડુ ઠંડુ પાણી છે મિત્રો, બહુ મજા આવે ઠંડા પાણીમાં. અહીંયા તો અત્યારે અમે જઈએ છીએ ટહેલવા. આ મોસમ આમ તો અહીંયા નીકળે હરિયાળી હોય કા ભાઈ, હરિયાળી હોય સારી બહુ મજા. હા જો તો તમને સીન દેખાડું. અરે વાહ ભાઈ બન વાહ. ઓ વાહ તરીકે બોલે પણ છો એકલા બેઠા. આ જો જે મારા ભાઈ પડી ગયો ને એટલે ખેઈ ગઈ છે. આ લરી બેઠો જીતો દેખાડવાનું મિત્રો. જ્યારે પવન આવે ને બહુ મજા આવે, ઠંડો ઠંડો ને નીકળો હરિયાળી જંગલ જેવું લાગે. અહીંયા છે ને આપણે ઘણો સમય રોકાણા. હવે આપણે હરેશભાઈને મૂકીને આપણે ઘેર જવાનું છે. અત્યારે જો હરેશભાઈ આપણે નાવા જાય છે. અત્યારે હવે આપણે જવાનું છે ઘેરે. પપ્પા ત્યાં આવી જશે કામેથી બપોરા કરવા. હવે પૈસાની ગણતરી બધું કરવાનું હોય કે નહીં, એટલે આપણે જવાનું છે આ ગાડીમાં. હું ને મારા ભાઈ જાઉં. હાલો હરેશભાઈ અમે જઈ. કોણ છે રે? તમે યસ કે ભાઈ યસ કે ભાઈ એમ છે ને યસ કે હાલો અમે જઈ. ક્યારે મળીશું પાછા? આમ તો કહું તો કાંઈ નક્કી કહેવાય નહીં. મળશું તો કાલ પરમ દિવસે પડી જાય. હાલો મિત્રો હવે આપણે ભાગી ઘેરે. તો આપણે અત્યારે ઘેરે પૂગ્યા છીએ ને અત્યારે છે ને આપણે પગ ધોવાના છે. આ બધે ગરાવાળા છે ને ત્યાં પગ ધોઈ નાખ્યા ફટાફટ. અહીંયા થઈ ગયું છે આપણું ભાણું. આજે મગનું શાક છે. હર્ષભાઈ જો ત્યાં ખાધું, મમ્મ કર્યું ખાધું ત્યાં. હાલો ફટાફટ આપણે છે ને બપોરા કરી લઈએ. બપોરા કરી નાખ્યા ને 4 વાગી જશે અને અનિતા તે ભણી વી આવી છે. આવતા વેત ખાવા બેસી ગઈ ને હવે ઉતરવાનું છે આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે મારા ભાઈને. હાલો અત્યારે મોસમ સારું છે, તડકો બીડકો કાંઈ નથી ને, એટલે આપણે વિડીયો બનાવવા મળી કોમેડીનો. હરેશભાઈ જો આપણે ક્રિકેટ રમતો મારતો દડાને મારતો એ માર એટલે અત્યારે આવી છે સા, એ પણ આ વરસાદની. જો અત્યારે ધીમે ધીમે વરસાદ થઈ ગયો, પણ આગળ છે ને ફૂલ વરસાદ હતો. હે મારને પીવો મિત્રો. અત્યારે છે ને ખાઈને પીને નેવરા થઈ ગયા છે. જ્યારે હાથ રીતે પડી ગઈ છે. અત્યારે હું ફોનમાં ગીત વગાડું ને હર્ષભાઈ આમ જો કેવો રૂપમાં આવી જાય આમ. તો અત્યારે પડી ગઈ છે રાત ને. જ્યારે છે ને બધા લોકો પૂજ્યા છે મારી સિવાય. હું એકલો જાગું છું ને મારા આંખમાં અત્યારે છે ને પાણી આવે, કેમ કે અત્યારે હું એડિટિંગ કરતો હતો. આવડ આવે ને છે ને બધા લોકો પૂજ્યા છે. અત્યારે વાગ્યા છે રાતના 11:30. અત્યારે સુધી હું એડિટિંગ કરતો હતો. ફાઇનલી આપણો વ્લોગ છે ને એડિટિંગ થઈ ગયો છે. હવે ફાઇનલ કટ જોડવાનો છે. તમને યાદ હોય તો મેં એક ચેલેન્જ લીધું હતું 6 વાગે જાગવાનું અને કાંક નવું કરવાનું. એટલે થોડીક સારી આદત રહીને આમ વહેલા હાર જાગવાની. ગમે તે આપણે ભલે મોડ લાગી પણ વહેલા હાર છે ને 6 વાગે જાગી જવાનું. તો એ ચેલેન્જનું મેં લીધું હતું ને હાવ હું કેવું મારે તમને
હા ઓલું થઈ ગયું એટલે હવે છે ને કંઈક કરવું પડશે. આજથી મારી ચેલેન્જ છે ને પાછું કન્ટિન્યુ કરવું પડશે, કારણ કે આજ તો પાછું હા હદ જ પાર થઈ ગયા. આજ તો 9 વાગે હું જાગ્યો તો બોલ સવારમાં. ચેલેન્જ તો હા ઓલે અણાઈ ગઈ. કાલથી કન્ટિન્યુ કરશું, 6 વાગે જાગવાનું પાકું પ્રયત્ન કર્યું. તો હાલો આ વ્લોગ અહીંથી આ વ્લોગ એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો, ચેનલ મને હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો મળીએ બીજા વ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તાવ આવી ગયેલો છે ને એટલે કોને ખબર કેમ આવતો હોય, કાબુમાં રહે કે? હા સબસ્ક્રાઇબ કરી નાખજો.